નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર વિભાગના તળાજા ડેપો મેનેજર શ્રીને સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટી ભાવનગર શહેર ઉપપ્રમુખ મુસ્તકભાઈ મેઘાણીની રજૂઆત. ડ્રાઈવર તરીકે તળાજા ડેપોમાં ફરજ બજાવતા ગઢવીભાઈને ચાલુ ફરજે એક્સિડન્ટ થતાં 5-6 મહિના પૂરતું ડ્રાઇવિંગ કરી શકે તેવી પોઝિશનમાં ન હોય તેમને રહેમ રાહે અન્ય કામગીરીમાં બેસાડવા માટે રજૂઆત ડેપો મેનેજર શ્રીએ યુનિયનને રજૂઆત કરવાનું જણાવે છે. ડેપો મેનેજર પાસે કોઈ સત્તા નથી તેમ જણાવે છે. યુનિયનના માણસો હટ્ટા-કટ્ટા બેસી શકે છે પણ પોતે આ માણસને અન્ય કામગીરીમાં બેસાડી શકે તેમ નથી. કોશિશ કરશે તેવી આશ્વાસન રૂપી વાત કરી. છેલ્લા ઘણા સમયથી એસટીના ડ્રાઈવર ગઢવીભાઈ ત્રણેય સંગઠનને રજૂઆત કરી છે. વિભાગીય નિયામકને રજૂઆત કરી છે પણ આ નાના માણસનું કોઈ સાંભળનાર નથી. ડેપો મેનેજર પણ હું આ બાબતમાં કોઈ ભલામણ ન કરી શકતું, ફક્ત કોશિશ કરી શકું તેવી બિનજવાબદાર વાતચીત કરી રહ્યા છે. તંદુરસ્ત માણસોને અન્ય કામગીરીમાં બેસાડી શકાય તો ચાલુ ફરજે અકસ્માત થયો હોય તેવી વ્યક્તિ ગઢવીભાઈને શું ડેપો મેનેજરને કોઈ સત્તા નથી? તેવો પ્રશ્ન ઊભો થયો છે. ડ્રાઈવર મિકેનિક સાઇડનું પણ નોલેજ ધરાવે છે તેમ છતાં યુનિયનના માણસો માટે જગ્યા થઈ શકે છે તો આ માણસ માટે કોઈ જગ્યા કેમ ન થઈ શકે? શા માટે ડેપો મેનેજર માનવતા કે રહેમ રાહે વ્યવસ્થા કરતા નથી અને પોતે જવાબદારીમાંથી છટકવા યુનિયનમાં રજૂઆત કરવા જણાવે છે? યુનિયનમાંથી ઢોળી દીધું, ફક્ત અને માત્ર કોશિશ કરી શકીશ તેમ જણાવે છે. જો તેમનું આ રેકોર્ડિંગ તળાજા ડેપો મેનેજર મુસ્તકભાઈ મેઘાણી આમ આદમી પાર્ટી શહેર ઉપપ્રમુખ અને સામાજિક કાર્યકરને શું જણાવી રહ્યા છે જુઓ. રિપોર્ટર દિલીપભાઈ બાંભણિયા, કેબીસી ન્યૂઝ, ભાવનગર. ધારી ડેપો મેનેજરના ત્રાસથી ડ્રાઈવર આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તળાજા ડેપોમાં પણ ડેપો મેનેજરનો ત્રાસ વધતો જાય છે અને માન્ય સંગઠનો હાથ ઊંચા કર્યા છે ત્યારે ડ્રાઈવરો નિરાશ થઈને આત્મહત્યા તરફ પ્રયાસ કરે છે. આવા બનાવો ડેપો મેનેજ જઈને લાલબત્તી સમાન છે. બેન, આમ આદમી પાર્ટીની ઓફિસથી બોલું છું, મુસ્તકભાઈ મેઘાણી. હા, બોલો. હા, તમારે ઓલા ગઢવીભાઈ ડ્રાઈવર છે, હા હા એને એસટીમાં ચાલુ ફરજ અકસ્માત થયો અને ડ્રાઇવિંગ કરી શકે એવી અત્યારે પોઝિશન નથી. તો એમને કંઈક રહેમ દ્રષ્ટિએ બિહારવાની આપના તરફથી સહકારની અપેક્ષાએ ફોન કર્યો છે. સહકારની અપેક્ષામાં સાહેબ એવું છે કે અમારે અન્ય વપરાશમાં અમારા ચાર્જશીટ આવે છે, એટલે મેં એમને કીધું કે તમે યુનિયનના આગેવાન જે કોઈ હોય એમને વાત જાણ કરો. એ લોકો જે બેસે છે એમાં એ લોકો ઓફ લઈ લે ને એમની જગ્યાએ આની વ્યવસ્થા કરે, અને બાકી એમને અહીંયા અઠવાડિયામાં એકાદ વખત તો ઇન્કવાયરી ઓફિસમાં બેસે જ છે. અને હવે તો સ્ટાફ જેમ આવતો જાય એમ અમે અન્ય વપરાશ નથી કરી શકતા. બરોબર છે બેન. અન્ય વપરાશ હાલ પુરુષ કેટલા છે તમારે? અત્યારે હવે કાલથી તો મારે એ પણ નીલ થઈ જશે. કાલથી અન્ય વપરાશ નીલ થઈ જશે? હા. અચ્છા, તો અમને પરમદી પાછો હું તમને રિંગ કરીશ. અન્ય વપરાશની માહિતી વિભાગીય નિયામકને ફોન કરીશ. પરમ દિવસે સાહેબ હું ન હોઉં કારણ કે મારે રજા હોય તે દિવસે. સોમવારે રિંગ કરીશ. હા, કઈ વાંધો નહીં સાહેબ. અને શક્ય હશે ત્યાં સુધી અમે મહેબૂબભાઈને મળીને પણ હું માહિતી લઈ લઈશ સોમવારે. કઈ વાંધો નહીં, તમ તારે મહેબૂબભાઈને કયો, કારણ કે ઈ ટીઆઈ છે અને અમારે તો ડેપો મેનેજર મતલબ અધિકારી તમે એની યુગરી છો એટલે મેં તમને રજૂઆત કરી બેન. હા, પણ સાંભળો, જે કઈ અન્ય વપરાશ છે એ મારા સ્ટેન્ડમાં જ થાય છે. વર્કશોપમાં અત્યારે હાલમાં કઈ છે નહીં મારી પાસે. તો એકાદો વર્કશોપમાં લઈ લો ને. કારણ કે આ તો બીમાર માણસ. મારી તમને એક રિક્વેસ્ટ છે, આ બીમાર માણસ છે અને ચાલુ ફરજે એક્સિડન્ટ થયેલો છે. મહેનત બિચારો કેટલા ટાઈમ થી દોડે છે સાહેબ. એ સંગઠનો ત્રણે યુનિયનને કઈ જોયું, યુનિયનને કઈ જોયું છે, વિભાગીય નિયામકને કઈ જોયું. આવા નાના માણસોને તમે હાચી ન લ્યો 2-4-6 મહિના પૂરતા. એ ચાલુ ફરજ એને થયું છે ને, ઘરે બેઠો ક્યાંક પડી ગયો મહેનત કરશું એનો પગાર કપાવવા માંડ્યો. 12 દિવસની એની રજા કપાઈ ગઈ છે. અને યુનિયનના માણસો મેં જાણી લીધું છે બેન, બધા અટ્ટાકટ્ટા યુનિયનના માણસો છે ને એ ત્યાં તમારે અન્ય કામગીરીમાં બે છે, ડ્રાઈવરો, કંડક્ટરો. આને તો તમે વર્કશોપમાં લઈ લ્યો તો મિકેનિક સાઈડનું કામ જાણે છે. અને એ આની પહેલા તમે વર્કશોપમાં એને અન્ય કામગીરીમાં વાપરેલો હોય છે, તો પછી આને 6 મહિના સુધીમાં તમે હેલ્પ કરો તો બેન થાય. આમાં તમે ધારો તો બેન થઈ જાય. બાકી આવા શબ્દો તો મને બધાય કીધા કે થતું હશે તમે કરી દેશું. એટલે થતું હશે તો કરી દઈશ. તો થઈ જાય ખરી. આમ તમે કોશિશ કરશો? કોશિશ માટે તો મેં તમને કીધું થઈ જશે તો 100% કરી દઈશ.
અચ્છા, તો બીજા અન્ય કામગીરી વાળાને તો એના હા. માટે તમે કર્યું તો ભાઈ આના માટે 100% કાંઈક કરો અમે તો? કરી દઈશું કંઈક. કારણ કે ઘણા મેં થતું જો હશે. જાણ્યું છે કે અન્ય કામગીરીમાં બહુ બે છે ત્યાં તે એકાદ જણ વધારે એમાં ત્રણ શું છે? બેસે છે ને 3 માંથી હવે તો એ ત્રણેય કઈ બીમાર તો નથી ને? તો મેં ક્યાં ના પાડી છે હે? એટલે એને આને stand આને in charge તકલીફ છે. હોય, બેન સ્ટેન્ડ જો ઇન્ચાર્જ ઉપરી ભાઈ, કે તમે સાંભળો, ઉપરી છો stand- બેન? ના 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 હા. ન્યાની વ્યવસ્થા તો સ્ટેન્ડ ઇન્ચાર્જ કરવાની હોય ભલે ને પણ ભાઈ. એના ઉપરી કોણ તમે? ઉપરી હું એટલે હું કોઈના નામ જોગ ન કહી શકું કે એને બેસાડો, બરોબર? એમ ત્યાં નહીં. જગ્યા હોય ને એ લોકો વાપરતા હોય છે. અચ્છા, તમે નામજોગ તમારા કોઈ સત્તા ના, નહીં હું ઉપરી ને? નામજોગ મેં કોઈ એમ દિવસ નહીં, કોઈને તમારે ના સત્તા કીધું હોય નહીં કે ને? તમે આને બેસાડો. તમે એવી કોઈ સત્તા નહીં ને નહીં, હું નામજોગ? નિયમ મુજબ હું ન કહી શકું કે પણ આને નિયમ બેસાડો મુજબ તમે ન નામજોગ. કહી શકો ને એમ કહું. બરોબર? ના ના, નિયમ મુજબ મેં નામ આપીને ના કીધું હોય. અચ્છા, તો તમે એ લોકો બેઠા હોય એમાં ફેરફાર તો કરાવી શકો ને? આ ઈ શક્યતા અમે કરશું. હા, કારણ કે તમે તો ડેપો મેનેજર છો એટલે તમારા હાથમાં તો પાવર ખરા ને કે હા, આની કાંઈ જગ્યાએ આને વાંધો નહીં. અમે આપણને કરશું જે કઈ વ્યવસ્થા થતી હશે. સાથી છે તો કરશો. બરાબર, વાંધો નહીં. એટલો સહકાર આપજો, કરી દેજો અમને. હા બેન.